કેમેરામેન ઝૂમ કરો, કિસકો લઈને માળો બતાવો બધાને. પતરીમાં ને કમળામાં હાલે કા? હા, કમળામાં હાલે. અહીંયા આપણને કઈ થાય જ નહીં. કોઈ દી મજા નો બગડે તો કરી નાખી દાંતણ. અને હવે લીમડાનું કડવું દાંતણ છે. રશી દાદા ત્યાંથી પોપૈયું લઈ લીધું છે. હેલો મિત્રો, તો જોવો અત્યારે આપણે જઈએ છીએ વાડી બાજુ અને બધા તૈયાર થઈ ગયા છે. તો બધાને જવાનું છે. વિશાલ મારો ભાઈ બધા જઈ છે. હા તો સલાખો હારે લઈ લીધો છે. એમાં ખડ ને એવું લેવાનું છે, એવું બધું છે. હાલો આપણે બે જઈ અને જઈ વાડી બાજુ. તો હાલો હવે મળશું આપણે વાડીએ. તો અત્યારે વાડીએ પગી ગયા છે. અને ઓલી વખતે તમે જોયું તો આપણે બધું પુલ ને કઈ રીતનો બનતો હતો. અત્યારે પુલ બધો બની ગયો છે, તો એ તમને દેખાડું. જો અત્યારે આવો પુલ બની ગયો છે. અને જે પાણી ટાંકો અહીંયા પડ્યો છે, કેમ કે ત્યાં હજી શું છે, પાણી પાવું પડે એટલે એવું બધું છે. અને હવે આપણે વાડી બાજુ જઈ અને ઘણું કામ છે, જોઈ બધું. હાલો તો વાડી બાજુ જઈ આંટો મારવા. વાડીએ પગી જાય છે. તો અત્યારે વાડીનો કંઈક નજારો બધો આવો છે. તો અમારે એ પક્કાન વાડીનું છે. તો આવું અત્યારે બધી આવી મોલાજ થઈ છે. આવડિયા જો જાહેર છે, અવડી ઉડી થઈ છે કંઈક. અને ઓલપા ઘઉં વાવેલા છે. ઘઉં થોડાક થયા છે. અને એમ પર ડુંગળી થોડી ફૂંકાઈ ગઈ છે. હાલો તો આપણે આપણી બાજુની વાડીમાં જઈ ત્યાં જોઈએ તો બધું શું છે, કટર ને એવું આવવાનું છે. અને આ કટર આવશે પછી કંઈક બધું થાય. કેમ કે તમે જોઈ શકો તો બધું કેવું થઈ ગયું છે. અંદર સિંગ ને એવું ઉગી ગયું છે. હા, દાંતી મારીને પછી સિંગ ને એવું બધું છું. પણ એમાં શું છે કે બધા અરોડા ઉગી ગયા છે. અને હેઠે તો પેપડિયું બહુ પડી છે. અને જો કેટલી પેપડિયું છે આમાં, દેખાતી જશે તમને. જો આ બધી પેપડિયું પાકી ગઈ છે. અને ભાઈ પક્ષી માટે બહુ સારું છે. પક્ષી આમાંથી બહુ ખાય, બહુ મસ્ત સારી વસ્તુ કહેવાય. પીપર ને વડલા ને એવું બધું તો હોવું જ જોઈએ. અત્યારે આવી ગયા છે વખતના બગીચા બધું. હવે તુરા વાવેલી હતી, હમણાં તુરી આવી ગઈ છે, પણ નાની નાની છે હજી. આવી છે હજી, બહુ નાની છે. કઈ બાજુ જવું? હા, આંબા જોઈ. ખાલી એમ કે પાણી પાવા છે. હા, મેં કિસકોલા માળો હતો, રાવણા ઉભી. કેમેરામેન ઝૂમ કરો, કિસકો લઈને માળો બતાવો બધાને. આમાં નથી દેખાડો. ઉપર ભાઈ આપણે નો ચડીએ. હા ભાઈ કઈક ગોતા છે સામે. બધા ઉલી ગયા. હા, અમુક પક્ષી ખાઈ જાય, હુડા ખાઈ જાય. રાકેશ ને ઈ ખાઈ જાય, થોડા ઘણા વજા હોય. હા, એમાં પછી કઈ અવારે આવે નહીં ભાઈ, એવું છે. તોય ઘણી વાર ભાઈ ઓલી વખતે આવ્યા હતા તોય આપણે ખાધા હતા જમરૂખ ને એવું. અહીંયા હતું જ તે વડલો ઘણો મોટો થઈ ગયો કા. એટલે હાવ નાનો એવો હતો. અત્યારે તો મસ્ત થઈ ગયો છે. પક્ષી ને એને ભાઈ છાંયો થાય ને એના ઘરે બંધાય. એમાં કેટલા પક્ષીના ઘર હોય ભાઈ, એ પૂન બહુ મળે. વૃક્ષોને તો ભાઈ વાત જ ન પૂછાય. કેમ કે એક વૃક્ષ તમે વાવો ને તેમાં પક્ષીઓની કેટલી પેઢી રહી. અને કદાચ આપણે દુનિયા મૂકીને વ્યાજ આવી ને તો એ ઝાડવું હોય ને તો એનું પૂન આપણે સડતું જ રહે. કદાચ ઉપર વ્યાજ આવે ને તો એટલે ઝાડવા તો ભાઈ વાવવા જ પડે. ઝાડવા વગર તો બધું ખોટું છે. ભાઈ શું કરે છે? દાંતણ કરવું છે? હા, દાંતણ સારું હો ભાઈ. દાંત આ માવા ખાતા હોય ને એટલે દાંત સાફ કરવા બહુ જરૂરી છે. ને દાંતણ કરવું જરૂરી છે. દાંતણ ને કરી નાખીએ આગળ. હું એકાદું કરી નાખું. સીતાફળ ભાઈ એક વિજ્યું છે. અને ઈ આ રાકેશ ને ઈ ભાઈ એમ કે છે કે ભાઈ એક ભલે રહ્યું પક્ષી ને ખાવા હાટે કે આપણે જ ઘણા ખાધા. હા, હુડા ખાઈ કે થોડા ઘણા એને ભાઈ રેવા દેવા પડે ને, કઈ બધું આપણે જ ન ખાઈ જવાય. હવે રાકેશ મને એકાદું દાંતણ ગોતી દેવું તો સારું. મને એમાં ગોતતા જ નહીં આવડે.
હા ભલો આપણે હાટું એક દાંતણ ગોતે છે ભાઈ, આપણે દાંતણ થોડું કરી નાખવી. હા ભાઈ દાંતણ ગોતી દીધું છે આપડી હાટું મસ્તા. હા દાંતણ આ વેકલો ખવાય તો પતરી માટે સ્પેશિયલ દવા કહેવાય. પતરી હોય તો આનથી વી જાય. પતરીમાં ને કમળામાં હાલે કા? હા કમળામાં હાલે. કમળો હોય ને ભાઈ આવડો આ છે ને વીકળો, આપણે 10-15 દિવસ ખાધો હોય ને એટલે ગમે એવો કમળો હોય બસ ટાઢો પાડી દે ને વયો જાય આમ શરીર મૂકીને. એને દેશનો સુધી ક્યાં જવું એમ. એટલે આ ભાઈ આ વનસ્પતિ બહુ સારી દેશી દવા આવે. આ દેશી દવા નહીં પણ આ વરદાન કહેવાય એક તો. અમારે જ ભાઈ તો અહીંયા આવું હાલતું હોય દેશી ખાવાનું હોય, કમળા બમળા બધા આઘા રે. અહીંયા આપણને કઈ ચાય જ નહીં. કોઈ દી મજા નો બગડે, ફ્રેશ રહી, એકદમ તાજા માજા જ રહી. હાલો આપણે દાંતણ આવી ગયું છે તો કરી નાખી દાંતણ. અને હવે લીમડાનું કડવું દાંતણ છે પણ થોડુંક આપણી સેહત માટે સારું કહેવાય. હા હોય દાંતણ સવારે કરવાનું પણ આપણે અત્યારે કરીએ. વિવાહ થાય છે આ સવારે જ કરવાનું હોય પણ તોય આ તો અત્યારે ટાઈમ છે આપણી પાસે તો કરી નાખીએ. આ પણ કડવું બહુ લાગે અને દવા ભાઈ કડવી જ હોય એટલે આ શું છે આમ સારું. હા ભાઈ દાંતણ ની બાકા ચીકી બોલે છે ભાઈ. ફૂલ બાકા. તંદુરસ્તી માટે બેસ્ટ. પીપર છે કે હારો? પીપર નું પાન, આંબાનું પાન. હા તો હાલો હવે આપણે ભાગી જઈએ ઘર બાજુ. અને આપણે અહીંયા બધું આંટો ને એવું માર્યું, ઘડીક આપણે આંટો જ મારવાનો હતો તો આંટો ને એવું મરાઈ ગયું છે. અને હવે આપણે પાછા ઘર બાજુ ભાગીએ છીએ. અને ભાઈ વાગી ગયા છે ઘણા, તો 12:39 થઈ ગઈ છે. એટલે હવે આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે પાછા ઘર બાજુ ભાગી જઈએ. હલો મિત્રો, તો આપણે જવાનું હતું પણ વચ્ચે આવી ગયો છે નરસિંહ દાદાનો ફોન કે અહીંયા એક પોપિયું પાકી ગયું છે તો આપણે ત્યાંથી લઈને જવાનું છે અને પછી આપણે ઘર બાજુ નીકળવાનું છે. તો અત્યારે તો આપણે નરસિંહ દાદાની વાડી બાજુ જ જઈએ છીએ. ત્યાંથી પછી આપણે બધું પોપિયા ને એવું લઈ લેવું ને પછી ત્યાંથી આપણે ઘર બાજુ ભાગશું. તો મિત્રો અત્યારે આપણે નરસિંહ દાદા ત્યાંથી પોપિયું લઈ લીધું છે અને આ પોપિયું લઈને હવે આપણે જવાનું છે ઘર બાજુ. હેલો મિત્રો, તો જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાડીએ આંટો મારીને વી આવ્યા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, ટાટા, બાય બાય.